નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં મનસુખભાઈ અને અલ્પેશભાઈ પટેલ વચ્ચે શું સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાતચીત થાય છે તે આપણે જોઈએ. તો ચાલો જોઈએ આ આપણે ઓડિયો. મનસુખભાઈનો નવો ઓડિયો આવી ગયો છે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જોઈએ આપણે વિડીયો. આ બધા કેજ સારું છે. અરે તમારા વિડીયો જો અમે યુટ્યુબ ઉપર આખું કારખાનું સાંભળ્યું આખી રાત. બીજ કરાય અને મોજ આવે. અને હમણાં ભાઈ એક મંદિરે મારે સ્વામિનારાયણની સાધુની સપ્તાહ સભા હશે. તો સાધુ જ્ઞાન દેતા હતા. હા, તો મારાથી 2-3 શબ્દ કહેવાય ગયા હતી કે હું તારી પર કેસ કરે. કોણ કે? સ્વામીના ભક્ત. હા, શું કામ? હું આપણે પટેલ છું, હા, અમદાવાદથી. આપણે મારું ગામ દલખાણીયા. હા, એટલે મેં સાધુ સલાહ દેતા હતા, મારે રહેવાનું જ. મેં કીધું સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય? સંત એટલે મેં એને સલાહ આપી કે સંત એને કહેવાય જેને નગર, રાજ્ય એની કોઈ એને પરિચિત જ ન હોય, એને એની બહાર જ રહેવાનું હોય. અને એને નો ગાદી ધારણ કરવાની હોય, નો એને ભૂમિ ઉપર જ ચાલવાનું હોય. એને આ બધી સામાજિક જે ફોન છે એ બધી એને એનામાં આવે જ નહીં. એને વર્જિત હોય કે કોઈ નગરમાં આપણે એટલે 14 વર્ષ રામે વનવાસ લીધો કે ભાઈ કોઈનું આપણે કોઈનું વસ્તુ ગ્રહણ નહીં કરવાની. અને કંદમૂળ ખાઈને એ સંત કહેવાય. મેં એટલું કીધું તો મને કે હું કેસ કરે તારી પર, કે મારી પર ઠેકડી કરી. કેસ બેસ ન કરો, મને ફોન કરવાનો. એટલે તો હું મનસુખભાઈ વાત કરી દઉં કે તમે કેસ કરવાના હો. એટલે તરત જ કે બાપા કેસ નથી કરવું તો સર ને પૂરું કરી. મને કે તારે સભામાં નહીં આવવાનું. મેં સારું, પણ તમે એમ તો સંત એટલે શું? તો કે બધાને સાચી સલાહ. સંત એને ને સાચી સલાહ બધા અત્યારે કોણ બધા ખબર જ હોય બધાને શું કરવું હોય. મનસુખભાઈ, કોઈ સલાહ હું તમને સલાહ દેવો, તમને સલાહ કોને દેવાની? જેને ખબર હાવ પડતી જ ન હોય એને. અત્યારે બધાને ખબર પડે, ઇન્ટરનેટ જમાનો છે. સાચી વાત છે. હે ભાઈ, એ કે હું તમને તારી પર કેસ કરે ને આમ કરે. ક્યાં સભા ક્યાં હતી? અરે એમાં એવું તો અમદાવાદ છે ને, મંદિર હતું ને મેં સંત વિશે હું કહેવા માંગુ છું એમ. અને મેં તમે સાદું આઈફોન ને એવું બધું વાપરો, તમે થોડા સંત કહેવો. આવું તો મને સાધુ બનાવી દે તો હું જલસા કરું, મારે 2 ટાઈમ કામે ન જવું. સાચી વાત છે. હે ભાઈ, અહીંયા બેઠા બેઠા ખાવા મળે, એ 1.5 લાખ રૂપિયાનો ફોન કોક ભક્ત આપી જાય, એસી માં હુવા મળે. તો હું કામે જવું ગમે તમને? મને બિન કામે જવું ગમે? મેં એવું બધું કહી દીધું. તમારું નામ શું છે? મારું નામ અલ્પેશ કોટડિયા. અલ્પેશભાઈ કોટડિયા, પટેલ સમાજમાંથી. હા, પટેલ સમાજમાંથી. અને તમારા વિડીયો તમારું મૂળ ગામ કયું? સુરતમાં રહ્યો? ક્યાં રહ્યો છો? અમદાવાદ ભાઈ. અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ આપણે નિકોલ વિસ્તાર જોયો? નિકોલ વિસ્તાર. નિકોલ મામા આપડા હકુભા મામા સરકાર વાળું. હા, બસ એ સાઈડ આપણે ઓટો સાઈડ. સારું, મૂળ ગામ કયું તમારું? ગ્રામ્યમાં અમારું ગામ તો આપણે અમદાવાદ છે. વર્ષોથી અમદાવાદ જ રહેવી છે. ઠીક. આપણે જન્મ જ અમદાવાદ છે. ઓકે, બરોબર. તમારા વિડીયો સાંભળવી ને એવું કઈક થાય તો આપણને થોડીક મદદ કરજો ભાઈ. બીજું તો હું કહું તમને. અરે ઘટે નહીં કઈ. કદાચ પણ શું હોય કે કદાચ એવું તકલીફ જેવું હોય ને તો 8-10-12 ફોન કરવાના, એટલે મારો સામેથી ફોન આવી જાય. કદાચ હું કોઈ કાર્યક્રમમાં હોઉં, 2-3 દિવસથી ફોન કરું. આપણે એવું કઈ હોય નહીં. આપણે સાચું કીધું, બરોબર. મેં એને કઈ ખોટું કીધું નથી. એમાં કેસ ન થઈ શકે. એમાં કેસ તમારી મત ન થાય. અહીંયા તારી પર કેસ કરે તો ધર્મ વિરુદ્ધ બોલ્યો મારા. શેનો ધર્મ? પણ ધર્મ પોતાનો સ્વધર્મ, પોતાનો ધર્મ. સ્વધર્મ ઈ ધર્મ. તમારો કયો ધર્મ? તમારો માંગી ખાવાનો ધર્મ. હા, સાધુ સંત ને મેં કોઈ દી નગરમાં આવવાનું જ ન હોય. આ નાગા બાવરિયા કોઈ દી નગરમાં, એને સાચા સંત કહેવાય. જેને કોઈ સામાજિક માણસ સાથે એને વ્યવહાર જ ન હોય. શું કોઈ આ સંસારિક જીવન માટે
જીવતા માણસો હારે એને વ્યવહાર જ ન હોય. એને સાધુ સંત, હું હમણાં લો પ્રયાગરાજ જઈ આવ્યો, સાધુ સંત કોઈને બોલાવે જ નહીં. લો કપાય પછી કહું. કાંઈ વાંધો નહીં, હાલો બરાબર, મદદ કરજો એટલે તમે. ભલે ભલે, કાંઈ કોઈ અત્યારે કોઈ ધમકી બમકી નથી કરતું ને? કોઈ ધમકી નહીં. એમ તો હું કેવો મને ખબર હે, એમાં આમ મને બીક ન લાગે, ખાલી મારું નામ જ કાપી છે એવું નથી. પણ હવે હું લગ્ન થઈ ગયા ને, સમજી લો તમે. હા, એટલે થોડું દબાણમાં આવી ગયો. એટલે આપણે દબાણ એવું નહીં, આપણે પાડીએ દઈએ ગમે એવો આવે તો કોઈ પીતા નહીં. તમને કહું, ભાઈ આવ્યા પછી હું એટલો દબાણમાં આવી ગયો છું કે હું એવું તો મને એમ થયું કે સૂકા લાકડા હારું લાકડા લાડવા કાતા ખવાઈ ગયા, મરાઈ ગયો હું. એટલે ને હવે લગ્ન થઈ ગયા જો ઘરના ને છોકરા થઈ ગયા, હું ભાઈ 2 મહિના જેલમાં રહ્યા છે. આપણે તો છોકરા બચાકડા થયું ને એને તો તૂટી પડે. ના, એમાં હું તમે જેલમાં નહીં જવા દઉં. વાંધો તમારા નહીં. કોઈનો બાપ હોય ને તો તમે જેલમાં નહીં જવા દો. હું તમારો નંબર સેવ કરું, કાંઈ ઉપાધિ નહીં કરવાની. બાકી એમાં કાંઈ નહીં હોય. પણ હવે હું છે, મૂળ આપણે લગ્ન કર્યા ને એટલે હવે આપણે મૂળ ઓલા કરોડિયો ઝારમાં ફસાઈ ગયો. અરે મેં આમ જો, મેં કોઈને ગાળ નથી દીધી. મેં ખાલી એટલું કીધું, મને સાધુ સંતોને સામાજિક જીવનમાં કોઈ વ્યવહાર હોય જ નહીં. મારે શું હવે બાવું બનવું, પણ મારી હારી બાઈ નહીં કરવા દેતી નથી. નકર આપણે કીધું જુનાગઢ ભેગું થઈ જવું છે માણા. હવે હું જુનાગઢ જાય મનસુખભાઈ, તમે સારા કામ કરો એમને, તમે કામ સારા કરો. આખી રાત હું હીરાનો મેનેજર છું. કિરણ કંપની રહી ને, આ મારી હારી બાઈ રોજ પીઝા ને પાણીપુરી જીન તીન મહિના કરે ખવડાવું. એટલે આખો દી તમારો જ વિડીયો આવતો હોય લાઈટમાં કે મનસુખભાઈ ને સાંભળો, એમાં કોઈક બાવા તમને ગાળું દેતા હોય, તમે એની બજાઈ હોય ને એટલી મજા આવે ને આખી રાત મોજે મોજ. ઘટે નહીં કાંઈ, કાંઈ ઘટે નહીં. સારી ક્લિપો હોય ને તમારી વ્યવસ્થિત કે આમ છે ને તેમ છે, અને એક બાવા તમને ગાળું દેતા આજે જ સાંભળી અમે. એટલે કોણ, એટલે શું નામ છે, કઈ બાવાનું નામ સારું છે, કઈક ભૂલી ગયો. મેલડીમાં નો ભૂવો છે, બેન ને લઈને વયા ગયા હતા. તમે પછી એને તમને એમ કીધું વિડીયો ડિલીટ મારી દે. હા, મેં નો માર્યો. હા, તમે નો માર્યો, તમને ગાળો દે તો હું દવા પી જાઉં. પીએ મોગલ માને, બરાબર મનસુખભાઈ. તો એમ કે ભૂવા પાસે, ભૂવા પેલું ઈ 2 ટાઈમ નાતો ન હોય, બીડી પીતો, એને હું માતાજી આવે. ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કર્યા, કેટલા હજારો વર્ષ તપ કર્યા, તો એની ઝૂંપડીએ રામ ગયા, બરાબર. અને આ આજકાલના 2 દિનો છે તો માતાજીનો ભૂવો. માતાજી કઈ નાની વસ્તુ નથી બન્યું. માતાજી એક ભગવાને ઉપદેશ આપ્યો છે કે તમે જિંદગીમાં જીવો, બધું કરો. માણસ છે એટલે માણસને દવાખાને જવું પડે, એમાં મારી પાસે આવવાની જરૂર નહીં. છોકરા બાળકો કેટલા તમારે? મારે બાળક એક જ છે ભાઈ. એને ભણાવજો, એને ભણાવજો. ભણાવવાનું જોઈએ ને. હા, અને તમારી બાઈને પાણીપુરી, પીઝા, બર્ગર એવું બધું ખવડાવજો. એવું નથી ખાતી ભાઈ. મારી બાઈ છે ને, આપણે હું મહારાષ્ટ્ર થી લાવ્યો છું. હિન્દી બસ, મરાઠી છે. બર તો બર અચ્છા ચાલે. મારે કાંઈ કરાય મારે. ના ના, એમાં એવું છે, મારે થોડુંક લવ જેવું છે, લવ મેરેજ જેવું છે. પણ મારા ઘરના લવ મેરેજ કર્યા છે. એમાં એવું છે કે એની બેન છે ને, એ અમારા કારખાને આવતી હીરા ગવા. હા. એને મને એની આ છોકરી ભણેલી છે, જે મારા ઘરના છે ને ભણેલા છે. એ મહારાષ્ટ્રમાં કે ને જય ભીમ વાળા, કોણ જય ભીમ સેના વાળા, શું કે મરાઠી એ કઈ કહેવાય? હાલો, જય ભીમ સેના કહેવાય, પછી મહારાષ્ટ્ર સેના કહેવાય, પછી શિવસેના કહેવાય. આ ભાઈ જય ભીમ, આ અમારા ઘરના છે ને જય ભીમ, નમો બુદ્ધાય જય ભીમ ને માને. અમારા ઘરમાં ફોટો બી છે બાબા આંબેડકર સાહેબ નો. તો એ અમારી સમાજ ની છે. હે? હા, તો જય ભીમ ની છોકરી છે, તો એમાં કઈ નો ઘટે. પણ છોકરા બરાબર જ છે ને. છોકરી કમ્પ્લીટ રેડી હો, કોઈ એમાં કઈ વાંધો. ઈ કંપની એક જ આવે, સ્ત્રી જાતિ એક જ આવે, દીકરીની કોઈ જાત જ ન હોય. મજાક એટલે આપણે થી અમે એની અટક છે નંદવરે. હા, ઈ સમજાઈ ગયું. અમારે મહારાષ્ટ્રમાં મહાર, પછી અનવરે, એવી બધી અટકો અમારી ઈ બાજુ આવે. એવું છે એમ ને? હા, તો એમાં કઈ ઉપાધિ કરતો તો છોકરી બહુ સારી હોય ને એટલે એમાં કઈ ઘટો. તમારે તમારી સમાજ ઓમ ખાલી ઘરમાં, બાકી નકર બીજી જ્ઞાતિ છે ને એની કોઈ જાત જ ન હોય, સ્ત્રીની કોઈ જાતિ જ ન હોય. અને હું તો પછી મારા ભાઈ માટે 2 લઈ આવ્યો. એ સારું કર્યું. 2 ભાઈઓ માટે સારું કર્યું. બધું કમ્પ્લીટ હાલે છે ને ટાણા? કમ્પ્લીટ દાદા, કોઈ વસ્તુ નહીં. જો એને ખાલી ઉનાળામાં જવું પડે, આંબે બાબા સાહેબ ની જયંતિ આવે ને,
તઈ મારે એને મોકલવી પડે. હા તઈ તો મોકલવી જ પડે, કેમ કે ઈ તો મોટામાં મોટો દેવ ઈ જ. 157 દેશમાં હું ગયેલો છું. સોલાપુર તમે આવો કોબીક બારી હારે. હા તો મને લઈ જાવ ને એક દી ભાઈ. અરે બહુ મજા આવે. તમે એમાં તમને મરાઠી આવડે છે ભાઈ તમને? હા મરાઠી મને ફૂલ આવડે. તમે એક દી આવો તો મારા હાળો ને એના કાર્યકર્તા છે. હા હું મરાઠી ફૂલ આવડે મને. હા તો તમે આવો એક દી, બહુ મજા આવે. અને તમે જોવો ને બાબા સાહેબ ની જયંતિ તમારા ઘરવાળીને મરાઠી આવડતી છે ને? હા હા. એ તમે અત્યારે ઘરે છો? ના ના, હું અત્યારે ઓફિસે છું. ઠીક, નકર હમણાં મરાઠીમાં વાત કરું છું. એવું છે એમ ને. અને બાબા સાહેબ ની જયંતિ તમે જોવો ને મનસુખભાઈ, એકવાર આવો તમને એમ થાય કે ઓહો, આપણા ગુજરાતમાં તો કાંઈ ન કહેવાય. તમે ઈ પ્રચાર કરો કે ભાઈ ખરેખર કોઈ પણ જ્ઞાતિ બાદ નો રખાય. મારા ઘરમાં દલિત ની દીકરી છે, મને કાંઈ પ્રોબ્લેમ નથી એવો. મને કાંઈ પ્રોબ્લેમ, અમારે સારું ચાલે ભાઈ. અમારે શું વાંધો છે કાંઈ? મારી વાત સાંભળો, જો અટાણે તમે આવડા મોટા પગારદાર છો, બધું છો, પણ તમને છે ને હવે દીકરીએ કોઈ દુઃખ દીધું, કાંઈ પ્રોબ્લેમ છે? હવે એમાં ખેડૂતની છોકરી હોય તો હું ફેર પડી જાય, દલિત ની હોય તો હું ફેર પડી જાય, દેવી પૂજક ની હોય તો અમારે તો હારી છોકરી દેવી પૂજક ની હોય ને પણ અમે તો લ્યો. હું તમને શું કહું છું, મારા હાવ કઈ જેવા તેવા નહીં. મારા હાવ કિડની ના ડોક્ટર છે. હે? કિડની ના ડોક્ટર છે. તો ત્યાં દવા બવા લેતા નહીં હોય ને, કિડની કાઢ લે. ના ના, મારા હાવ આયા તો મારા હાળા ને ટેટુ ની તો દુકાન છે. આપડે ટેટુ પાડે ને, હા એની તો દુકાન છે ને પુના, શોરૂમ છે એનો. તો તમે મોટા ઘરમાં હાથ નાખ્યો છું. અને મારા હાવ તો સરકારીમાં આપણે કિડની નો સ્પેશિયાલિસ્ટ છે. હા મારા હાવ ભણેલા ખુદ. મને કહેતા હતા કે તમે અલ્પેશજી બહાર ભણ્યા તો તમે આગળ. ના ના, મારે 80,000 પગાર છે. મારે આનાથી ભણીને મારે ક્યાં લાખ લેવા જાવ? ઓકે ઓકે. એ ભાઈ તો તમે છે ને એક દી અહીં રામોદ આવજો. ના ના, ચોક્કસ. આ છોકરીને લેતા આવજો. એટલે શું છે કે આપણે થોડુંક છે ને જાહેર કરશું કે ભાઈ ખરેખર લેવા પટેલ સમાજની અંદર પણ આ જે મહારાષ્ટ્રની દલિત દીકરી છે, કોઈ જાતિ ભેદભાવ છોકરીમાં કાંઈ વાંધો આવ્યો નથી. આ જાતિવાદના કીડા હોય ને એને થોડુંક દેખાડવું. હા, અમારે પણ અમારે કશું જ કરે. અમારા કાકા બાપાના ભાઈ બધા એ જ છે. અમારે છોકરી નથી ને જ લાયા છે. મારે ફયું છોકરી, મારા હાહુ ની વાત કરી ને, મેં મારા હાહુ કીધું મેં તમારું હોસ્પિટલ રહે ને, તમારે શું ગરીબ ઘરની છોકરીઓ આવતી હોય, બરોબર. હવે અમારા પટેલમાં તો બહુ જોણ ઊંચા હોય ગયા, સમજી લો મનસુખભાઈ. બરોબર. તમારી અટક અમારી કોટડિયા. કોટડિયા. આખું નામ શું કીધું તમારું? અલ્પેશભાઈ નરસિંહભાઈ કોટડિયા. હા, અલ્પેશભાઈ નરસિંહભાઈ કોટડિયા. હા. અને મારા ફઈ મારા હાહુ મેં વાત કરી હતી, પણ પૈસા દઈને દેવાનું હોય ને એવું ન બતાવતા. હા, સાચી વાત છે. તમને છોકરી દુઃખી થાય ને એ મારી જવાબદારી. છોકરી તમને જો દુઃખી થાય ને કાંઈ થાય ને એ મારી જવાબદારી. એ બે ફિકર. બરાબર. તમારે આવું એ જો મારા ફઈ છોકરાનું કરાવ્યું, મારા કાકા છોકરાનું, બે નું અમે જ કરાવ્યું કમ્પ્લેટ. વ્યવસ્થિત. અને બધા આવ જ આવે છે. ખાલી એમાં હું થાય ખબર, વર્ષમાં એકવાર જાવ. હું એમ કહું તારે તું ઉનાળામાં ને જા, બરોબર. મારા હાહુ સરકારી હેડક્વાર્ટરમાં રહે, બરોબર, ડોક્ટર એટલે, બરોબર. હવે એમને પૂરતું જ હોય, બરોબર. રૂમ તો તમને ખબર હોય, મકાન હોય એટલે, બરોબર. અમારે હાળોની પુના રહે. ઓકે, બરોબર. તો મેં તું એસી વગર એસી તું રહી શકે ને એમ હું એને કહું. આપણે હું અહીંયા તો અમદાવાદમાં આપણે મારે સારું મકાન છે, બંગલો છે મોટો, બરાબર. હવે અહીંયા સોલર હોય એટલે ફ્રી હોય એટલે આપણે તો એને કાંઈ નહીં કહ્યું, તારે ખાલી ઘરનું કામ કરવાનું. આખો દેશી પડી રહે ને મેં તું વહેલી આવતી રહેતી હોય તો નથી. મને કે અમારે તમારી સમાજમાં અત્યારે હું જે છોકરીઓની તાણ છે ને, એટલે અડધા તો બિચારા ગોતરી આજે પરણે. હા, અમારે હવે એવું કાંઈ નથી. હા, અમારે મોટા બાપા છોકરાને મારી હાળી હતી, બહુ રૂપાળી હતી. અને રૂપાળી એટલે કે ભણેલી હતી. તો કે મારા મોટા બાપા છોકરો કે મારે કરવું છે. અમારે પટેલમાં મળતી હતી તોય કરી લો અમે. સારું કર્યું. એ કે ભાઈ સારું છે, વ્યવસ્થિત છે, તો શું કરવા માંગો? ના, એ બહુ સારું કર્યું. જાતિ અહીંયા અમદાવાદમાં નથી, અહીંયા જ અમારા ગામડેમાં જ તમને કહું અમારે આ જોઈએ છે ને મારે ફલાણો જોઈએ છે ને એવું બધું ભીગા ભીગા કરે. બાકી અહીંયા તો ક્યાં મારો ભાઈ, ઓમ તો તમે કહું મજૂરી બોલા બિચારા મજૂર નહીં મૂકતા નથી આવડા વાડીએ. આ અમારા પટેલ સમાજમાં રહ્યું ને, નાત જાતનું નીકળી ગયું છે. હવે ઈ તો હવે બધા ભણ્યા ઈ એલા, બાકી નથી ભણ્યા ઈ તો હજી એમનામ છે. જય સ્વામિનારાયણ સાંડલા કરી કરીને માં આણી નાખી માણી. હા, ઈ તો હા હરામી પેટના બધા. હા, એમ એટલે એવું છે. સાધુ મને પૂછે ઘણા અમુક હોય ને આવે ને, તમારા ઘરમાં આંબેડકર સાહેબ નો ફોટો, પછી આ બાજુ સરદાર વલ્લભભાઈ નો ફોટો,
આ બધા ક્રાંતિકારી છે, કેમ એનો ફોટો ન રખાય? રખાય ને વાહ વાહ. હા, એનો ક્રાંતિકારી નેતાઓ બધાયનો આપણે રાખવું, ભગતસિંહ નો રાખવી. હા. જે જેનો મન મારા ઘરના શું છે, બાબા સાહેબ ને માને તો અને મને કે તમે મને કાંઈ ગિફ્ટ ના આપો કાંઈ નહીં, મને બુદ્ધ ભગવાનની મૂર્તિ સારી લઈ દેજો. તમે વાંધો નહીં, મૂર્તિ લઈને તું ક્યાં મારી પાસે ઘરેણું માંગે છે? હા બરાબર, તો તારે જોઈ એવી મૂર્તિ હાલ આપણે લઈ આવી. તો એને એક મૂર્તિ લઈ દીધી કે રોજ એને હું ફૂલ ચડાવે ને બધું કરે. હા, પણ ઈ બુદ્ધ છે ને ઈ મૂર્તિ પૂજા નહીં, પણ આ તો એને ખાલી ફૂલ ચડાવીએ, બાકી અગરબત્તી નો આવે. ના એવું નથી કરતી. હા, કેમ કે બુદ્ધ છે ને બુદ્ધમ શરણમ ગચ્છામિ, એટલે બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું. હા, ધમ્મમ ચરણમ ગચ્છામિ, એટલે ધમ કેતા સંગઠિત બનવું. એ વાત સાચી. હા, ધમ્મમ શરણમ ગચ્છામિ. અને ઘરમાં સારું છે, એ આઈ પાસે તો મારે અમુક નું મનસુખભાઈ સારું થઈ ગયું છે. અરે આ છોકરી તો તમને કહું, મજબૂત છોકરી હોય અમારી ઓલા ભૂકા કાઢી નાખે, પણ આમ હાસવો તો નકર તમારે ભૂકા કાઢી નાખે. ના અમારે મારે હું મારતો જો મનસુખભાઈ, મારે 15 દિવસ હોય, 15 દિવસ ગાડી ઘરની સિંહણ કહેવાય. શું કહેવાય? હા, ગાડી ઘરની સિંહણ. હા, ગાડી ઘરની સિંહણ. એક ત્રાડ મારે તો તમારે બધાને સોતરા કાઢી નાખે, એવી મજબૂત છોકરી આવે. અમારે જો ખોટા કાઢી નાખતી તમારે જ કાઢી નાખે ને. હા, એ તો વાત સેમ જ હોય ને. અમે લોટે જો પટકાઈ તો અમારો વારો ન આવવા દે. અરે મનસુખભાઈ, મારે ઘરના આ તો હું લઈ જાઉં તો મારા ઘરના કોઈ મને એમ નથી કીધું ચાલો મને આજ બાર હોટલમાં લઈ જાઓ. વાહ વાહ, સંસ્કારી છોકરી કહેવાય. મને કોઈ દી એમ નથી કીધું કે મારી ઈચ્છા હોય મને મોજ આવી ગઈ મને હાલ હોટલમાં જ આવી કે ક્યાં હોય ખાવા તો જ. બાકી એને કોઈ દી એમ નથી કીધું, અને કોઈ દી ઘરની પગે નથી મૂકતી. બોલો, હું એને એમ કહું ને કે એક્ટિવા, મેં એને એક્ટિવા લઈ દીધી છે. એટલે ઇલેક્ટ્રિકો આવે ને ઓલા બાઈક. હા, એ ઓલું પેટ્રોલ વગરનું. હા, મેં એને લઈ 2.5 લાખની હમણાં જ લઈ દીધી. એને બર્થડે હતો તો મેં ગિફ્ટ આપી એને. મેં લે બકા તારા માટે એમ કે તારે શાકભાજી લે. એ શાકભાજી કે મને અમદાવાદમાં કે મને જડે ને તમે આવે તું હવે તારે 5 વર્ષ થયા અમદાવાદમાં. એ ખાલી મારું ઘર જ ને બસ સોસાયટી નાખું, બસ એ બે જ જોયું, બીજું એને કાંઈ નથી જોયું. હા, એમ સંસ્કારી છોકરી હોય. હમણાં અમે કાલ પમ દિવસ છોકરીને એકનું મૂક્યું હતું ને, હમણાં જસદણ તાલુકાનું એક છોકરીનું છે. હવે એ છોકરીએ ઓલા બસારા આખા ઘરના ઘરે લઈ લીધું એલા ભાઈ. મેં કીધું એ દીકરી યાર. હા, કેમ કે એનો સંગ ખરાબ હોય પછી ઘર બાંધે નહીં. ઈ છે ને શિક્ષક છે. હમણાં કાલ પમ દી નો ઓડિયો સાંભળ્યો તમે? આપણે બોલે ભાગ્યશ્રી. હા, ભાગ્ય અડધો સાંભળેલો છે, અધૂરો એમ. હા, એ ભાગ્યશ્રી છે ને, હવે ઈ કે મારું આમ થયું, મારી ઇજ્જત છે. એટલે ભાઈ ઇજ્જત હોય એ કોઈ દી ભવાડા થાય ના? ઇજ્જત વાળા હોય એના ભવાડા નો થાય, ભવાડા થાય એના ઇજ્જત નો હોય. હા, એ તો એમ જ હોય ને. હે ભાઈ, ચોરી કરે ઈ કોઈ દી રામાયણ નો ખોલે, રામાયણ ખોલે કોઈ દી ચોરી નો કરે. આ એનો નિયમ હોય છે યાર. હા, એ જ ને. એક છોકરી છે ને 5 વર્ષની છોકરી હતી, એટલે એ દીકરીને એનો બાપ 5 રૂપિયા આપતો. એટલે એનો બાપ 5 રૂપિયા આપે ને એટલે દીકરી છે ને રામાયણ અંદર મૂકી દે. એટલે એક દિવસ એના બાપે પૂછ્યું કે બેટા તું આ 5 રૂપિયા રામાયણ અંદર હું કામ મૂકસ? કે બાપુજી મારા પૈસા છે ને સહી સલામત રહીએ. કે કેમ? કે કોઈ દી રામાયણ ખોલે એ ચોરી નો કરે, ચોરી કરનારો કોઈ દી રામાયણ નો ખોલે. હા, એ વાત સાચી. એમ એની સલામતી હોય. હવે હમણાં ભાગ્યશ્રી કાલ ફોન કરીને મારે આમ કરવું છે, નાના જવાબદાર તમે રહેશો ને હું મરી જાયશ ને મારા સાસુ સસરા ને. ભાઈ સ્ત્રી છે ઈ તો તમને કહું ઘરને તારી દે. સ્ત્રી 2 ઘરને તારે, એક સાસરવેલ ને એક માવતર ને, 2 ઘરને તારે એને સ્ત્રી કહેવાય. એ તો એમ જ હોય ને. આ 2 ઘરને બુડાડે એને સ્ત્રી કહેવાય? ના કહેવાય. હવે ઈ એના મા બાપ ને નથી તારી હેકી, ઈ એના હાહુ હરાન નો તારી હેકી. બસ મને તકલીફ પડી છે. હવે તકલીફ તો હું આ સંસાર છે એમાં બધે સુખ જ ભોગવવું છે. હવે ઈ તો તમારું લોહી હોય ત્યાં લગડ, બાકી શરીર માંદી પડીને એક પગ ભાંગો એટલે કોઈ તમારો ધણી નો થાય. કોઈ નો થાય. એ વાત સાચી તમારી. પતિ પત્ની ઘર સંસાર એમાં તો સુખ દુઃખ ના ભાગીદાર બને એને પતિ પત્ની કહેવાય. એનો અર્ધાંગના કહી શકો, એને એનો પ્રાણ કહી શકો. કેમ કે દુઃખ ની અંદર ઈ સેવા કરે, કાંઈ બીજું સેવા કરવા ન આવે. કોઈ ન આવે. હા, હવે આ તો રૂડીને રૂપારીને વાહમાં ટેટા કરીને રખડે ઈ ટેટિયું કહેવાય. એવી તો કોઈ દી નહીં. એવી નહીં. આ અમારા ઘરના ને મેં શું કીધું ખબર? એ આવી સાડી પહેરતી, બરોબર? મમ્મી ડોક્ટર રહ્યા ને એ સાડી પહેરે છે, પપ્પા નથી, બરોબર? અચ્છા, મેં તું બકા તું તારે ઘરનું કામ કરવું, બરોબર? અમારે પેલા હું કામ વાળી આવતી, મારી મમ્મી ને પગની તકલીફ રહી ને તો કામ વાળી આવતી.
કામ કરીને કચરા પોતું કરીને બચા કરી હવે આ ગઈ તો રાખવાનું હોય ને બધું તારે સાડી પહેરીને કામ કરવું બધું બરોબર એટલે તો તું ડ્રેસ પહેર તે હવેથી ડ્રેસ પહેરે છે. કાંઈ વાંધો નહીં, પહેરો ડ્રેસ પહેરાવો, મસ્ત નવા નવા કપડા પહેરાવજો ને હાસેવજો ને બધા મોજથી રહેજો. હા એ મોજ અરે કાંઈ કેવું ન પડે અમારે બસ જાબરજોડ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું મને ભાઈ? મારું નામ અલ્પેશ. અરે એ કે અમારા એ કે મારા કુટુંબમાં કોઈ વ્યસન જ નથી કે અમારા ઘરમાં. હા હા, હવે તમારું નામ શું કીધું? તમારું નામ? અલ્પેશ. અલ્પેશ અલ્પેશ અલ્પેશભાઈ નરસિંહભાઈ કોટડિયા. અલ્પેશ નરસિંહભાઈ કોટડિયા. અમદાવાદ. અમદાવાદ. હા આવું રામોતર બરાબર. અમદાવાદ કયો વિસ્તાર કીધો? ઓઢવ નિકોલ. અને આપણે આખરે ઓઢવ વિસ્તાર. હા નિકોલ. ઓકે. બાબા સાહેબ ની જન્મ જયંતિ પર આવું છે ને સોલાપુર તમારે? હા આવીશ હો, મને કહેજો, હું આવીશ. અરે બહુ મજા આવશે મનસુખભાઈ. હા એ તો ન્યા તો મજા જ આવે ને મારા ભાઈ. જો તમને મજા આવે ભાઈ, તમે તો આ છોકરી તમારા ઘરમાં છે એટલે તમે તો બધા ન્યા ગયા હો એટલે મજા જ આવે. આવડા નથી ગયા એ બિચારા બરિતરા કરે છે. અરે ડાન્સ ને તમે જોવો ને એટલી મજા આવે ને, આખું મહિનો હોય ને ગામડા બધા ભેગા થાય બધા બરોબર. અને બાબા સાહેબ ની બહુ મોટી મૂર્તિ છે ને. બાબા સાહેબ ની બુદ્ધ ભગવાન નું મંદિર છે. તમે આવો તમને બહુ સોલાપુર તો બહુ આપણે તમને ખબર છે 169 દેશમાં બાબા સાહેબ ની જયંતિ મનાવે છે. હા ખબર, મને તો ખબર જ હોય ને. 169 દેશમાં. મને તો મેં બહુ જોયું ને. આ તો મેં કોઈ આપણે તો હું કોઈ વાંચ્યું નથી પણ આમ જાય તો બહુ મજા આવે મનસુખભાઈ, બહુ એટલે બહુ. તમે એમ કહી જાય કે હા, કારણ કે આખો દલિત સમાજ બધા જો તમે જોવો ને બધો દલિત સમાજ ભેગો થાય, જમણવાર હોય, ડાન્સ પાર્ટી બધું બહુ મજા આવે. ઓકે સર. હવે અલ્પેશભાઈ, હા હવે તમારો ફોટો મોકલજો. આપણે સંવાદ જે કર્યું ને કદાચ એવું લાગશે તો આપણે યુટ્યુબ માં તો મૂકશું. ના ભાઈ ફોટો નથી મોકલો, ખોટું ઓલું થાય. કાંઈ ખોટું ઓલું ન થાય, એમાં ઓલું થાય, મજા આવે. અરે ખાલી એમ જ નાખો ને બાપા સસ્પેન્ડ. ફોટો મૂકીને એવું ખોટું એમ થાય. કાંઈ ન થાય, બસ પાછા શરમાઈ ગયા. શરમાવાની વાત જ નથી બાપુ. હું શરમાતો જ નથી. જો હું ફોટો મારો મૂકી દઈશ. હા તો હાલો મોકલો. કેમ કે શરમાવાની વાત જ નથી. આ વાત એવી છે, આમાં શરમાવાની બીકની વાત જ નથી કે જાતિ તોડો સમાજ જોડો. જે આજે તમારો મારો જે સંવાદ થયો એમાં દલિત સમાજની દીકરી તમારા ઘરે રોટલા કરે છે, તમારું સારી રીતે હાલે છે, અને બે સમાજમાં એક સમાજના જાતિ તોડો સમાજ જોડોનો જે પ્રયત્ન છે એમાં માણસમાં એક જાતિના ભેદભાવના વાળા માટે, એના માટે. બાકી મારે ફોટાની જરૂર નથી, મારે વિચારની જરૂર છે. ના એવું કઈ નથી. ઓકે. અને હું તમારો નંબર આ સેવ કરી લઉં છું. હા સેવ કરી લો. હું તમને WhatsApp માં ફોટો મોકલું બરાબર. ઓકે સર. ઓકે.